છેલ્લા 2 દિવસથી રાજ્યમાં જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને મોટા ભાગના શહેરોના તાપમાન 42 ડિગ્રીને પાર થઈ ગયા છે. રાજ્યમાં 45.6 ડિગ્રી સાથે રાજકોટ અગનભઠ્ઠી બન્યું હતું, તો ડીસા અને સુરેન્દ્રનગર પણ અનુક્રમે 44.5 અને 44.4 ડિગ્રી રહ્યું છે. તો કેશોદમાં પણ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 43.4 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, વડોદરામાં 43, સુરતમાં 41.5, અમરેલીમાં 44.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. જોકે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવતીકાલ બાદ મોટા ભાગે ગરમીમાં આંશિક રાહત મળશે. આવતીકાલે રાજકોટ અને કચ્છમાં હીટ વેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા અને મોરબીમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 12 એપ્રિલથી ગરમીમાં રાહત મળશે. દેશની વાત કરીએ તો હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. બિહાર, ઉપ હિમાલય, પશ્ચિમી બંગાળ અને સિક્કિમ, તમિલનાડુ અને કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં વાવાઝોડાની આગાહી છે અને આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધવાની શક્યતા છે.